हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર પ્રોસેસ કોસ્ટિંગ. અત્યાર સુધી આપણે એના 3 પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈ લીધા છે. આજે આપણો ચોથો ક્વેશ્ચન છે પ્રેક્ટિસ માટે. ક્વેશ્ચન નંબર 4 પ્રોસેસ કોસ્ટિંગમાં સ્ટાર્ટ કરીએ. An item star gold passed through the 3 process following is the information for the July. Process A, B, C and finished goods, opening, material, wages, factory overheads, clothing stock 10,000, 4,000, 15,000, 30,000. Inter process profit percentage on transfer price. मतलब के प्रोसेस ए ट्रांसफर प्राइस ઉપર 25% પ્રોફિટ મળે એ રીતે બી ને આપે છે. બી ને ટ્રાન્સફર પ્રાઇસ ઉપર 20% પ્રોફિટ મળે એ રીતે સી ને આપે છે. સી ટ્રાન્સફર પ્રાઇસ ઉપર 10% પ્રોફિટ મળે એ રીતે ફિનિશ ગુડ્સમાં ટ્રાન્સફર કરે છે. ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ ઇન ઓપનિંગ સ્ટોક. પ્રોસેસ એ ઇઝ અ સ્ટાર્ટિંગ છે એટલે એમાં કોઈ અનરિયલાઇઝ પ્રોફિટ ન હોય. પ્રોસેસ બીમાં જે ઓપનિંગ સ્ટોક 8,000 છે જેની અંદર અનરિયલાઇઝ પ્રોફિટ 139095. પ્રોસેસ સી 10,000 ઓપનિંગ સ્ટોક જેની અંદર 2690 અનરિયલાઇઝ પ્રોફિટ એન્ડ ફિનિશ ગુડ્સમાં જે 20,000 છે એની અંદર 6530. એડિશનલ ઇન્ફોર્મેશન. સ્ટોક એટ વેલ્યુડ ઓન અ પ્રાઇમ કોસ્ટ બેઝિસ ઇન ઈચ પ્રોસેસ. સ્ટોકનું કેલ્ક્યુલેશન આપણે પ્રાઇમ કોસ્ટના આધારે કરવાનું છે. Finished goods stock is valued at a price received from department C. Just information છે કે ભાઈ ફિનિશ ગુડ્સમાં જે આ 20 ના 30 લખ્યા છે એ ગુડ્સ કઈ પ્રાઇસે લખ્યા છે કે સી માંથી જે પ્રાઇસ આવ્યા એ પ્રાઇસે લખ્યા છે. અને સેલ્સ 4 લાખ છે. પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ શોઈંગ પ્રોફિટ એટ ઈચ સ્ટેજ. ઈચ સ્ટેજ મતલબ પ્રોસેસ એનો પ્રોફિટ, પ્રોસેસ બી નો પ્રોફિટ, પ્રોસેસ સી નો પ્રોફિટ, ફિનિશ ગુડ્સ નો પ્રોફિટ. મતલબ આ 4 અકાઉન્ટ બનશે. પછી સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ એકચ્યુઅલી રિયલાઇઝ. એકચ્યુઅલમાં કેટલો પ્રોફિટ આપણે રિયલાઇઝ થયો છે એ પણ આપણે કહેવાનું છે અનરિયલાઇઝ પ્રોફિટ એલિમિનેટ કરીને. તો આવા કેસમાં પ્રોસેસ વાઇઝ પહેલા અકાઉન્ટ્સ બનાવવાનું હોય તો પહેલા પ્રોસેસ એનું અકાઉન્ટ બનાવવાનું, પછી બી, પછી સી, પછી ફિનિશ ગુડ્સ. તો પહેલા આપણે પ્રોસેસ એનું અકાઉન્ટ બનાવશું. તો ફોર્મેટ ઇઝ જેમાં આપણે સૌપ્રથમ ઓપનિંગ સ્ટોક 5,000 જે ટોટલ અને કોસ્ટ 5,000 પ્રોફિટ નહીં કારણ કે ઓપનિંગ સ્ટોકમાં કોઈ અનરિયલાઇઝ પ્રોફિટ નથી પ્રોસેસ એમાં. ડાયરેક્ટ મટીરિયલ 40,000 ડેબિટ મટીરિયલ 40,000. મટીરિયલ એટલે પરચેસ છે જેમાં આપણો કોઈ પ્રોફિટ એલિમિનેટ ન હોય. નેક્સ્ટ છે વેજીસ 35,000. સો 35,000 વેજીસ એમાં પણ કોઈ પ્રોફિટ પાર્ટ ન હોય. ટોટલ પ્લસ ક્લોઝિંગ સ્ટોક 10,000 જે કોસ્ટ હશે એમાં પણ પ્રોફિટ એલિમિનેટ નથી એટલે આપણે મળી જાય પ્રાઇમ કોસ્ટ ઇઝ ધ બેઝ ફોર ટ્રાન્સફર પ્રાઇસ. ધેન ઓવરહેડ્સ 20,000 મેક ધ ટોટલ એટલે આપણે ટોટલ મળી જશે. ગ્રોસ પ્રોફિટ જેના માટે આપણે ક્વેશ્ચનમાં ડિટેલ આપી છે કે 25% પ્રોફિટ ઓન ટ્રાન્સફર પ્રાઇસ વિચ ઇઝ ઇક્વલ ટુ 33.33% ઓન કોસ્ટ. સો 33.33 ઓન કોસ્ટ એટલે 90,000 છે. 90,000 ના 1/3 કમ્સ ટુ 30,000. ધ પ્રોફિટ એટલે ટોટલ થઈ જશે 120, 90 અને 30. જે ક્રેડિટ સાઇડ પણ સેમ આવશે અને ડિફરન્સ આવશે. ધીસ ડિફરન્સ ઇઝ ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી અકાઉન્ટ. તો હવે આપણે પ્રોસેસ બી અકાઉન્ટ બનાવી. પ્રોસેસ બી ડેબિટ ક્રેડિટ સેમ ફોર્મેટ. ટોટલ કોસ્ટ એન્ડ પ્રોફિટ બોથ ધ સાઇડ. ટ્રાન્સફર ફ્રોમ પ્રોફિટ પ્રોસેસ A 120, 90 and 30. Other thing from question this. And profit A 120, 90 and 30 which is recorded here. Now in the process B opening stock 8,000. In 8,000 1395 is unrealized profit
સો 8000 માઇનસ પ્રોફિટ એટલે આપણે કોસ્ટ મળી જશે 6605 1395. Then material 12,000, no profit in material. Wages 40,000, no profit in wages. Total less closing stock. Closing stock of process B is 4,000. Just make the cross multiplication. 4,000 into 1,48,605 divided by 1,80,000. પણ આપણે એની એક વર્કિંગ સ્ટોકની આપવી પડે. So working note 1, calculation of cost of stock for process B. The calculation is closing stock into cost divided by total. 4,000 is a closing stock into 1,48,605 divided by 180. It comes to 3,302. So 3,302 is a cost. 4,000 minus 3,302 comes to 698 is a profit. After deducting closing stock, we get the prime cost. So overhead 24,000, that is 24, and no profit in overhead. Make the total, so we get the total. And gross profit is 25% on cost, which is equal to 20% on transfer price. So 2 lakh into 25, 50. Make the total. 2 lakh plus 50, 250. 169,302 as it is. 30,697 plus 50, 80,697. And the difference of process B transfer to process C account. હવે આપણે process C account draw કરશું. In a process C, after one line, transfer from B. Transfer from B is equal to 250, 169,303 and 80,697. Other detail from question: opening stock 10,000, in which 2,690 is unrealized profit. So opening stock 10,000 minus unrealized profit and the cost મળી જશે અને profit 2690. Then other details: 15,000 material, no profit in material. Then wages is 35,000. So 35,000 wages, no profit in wages. Make the total. Less clothing stock. Clothing stock in process is 15,000 and valuation of clothing stock is as prime cost. So 15,000 into 2,26,613 divided by 3,10,000. Just a cross multiplications. જેની આપણે વર્કિંગ પણ શો કરશું. Calculation of cost of clothing stock process C. The calculation is closing stock into cost divided by total. So 15,000 into 2,26,613 divided by 3,10,000 equal to 10,965. So 15,000 is a total, 10,965 is a cost, and difference between total and cost is profit 4035. After deducting closing stock, we get the prime cost. Clear? So the overhead 20, this 20. After overhead, we get the total cost. Now gross profit. Here process C 10% on transfer price equal to 0.0909% on cost equal to 1/11. So 1/11 on cost 35,000. So make the total of debit side 350, 235, 648, 1,14,352 and difference. This difference transfer to finished stock account. હવે આપણે finished goods નો account draw કરીએ. Same format. Transfer from process C. Process C માં 350 છે,
2,35,648 છે, 1,14,352 છે. તો જે આ પ્રોસેસ સી માંથી ટ્રાન્સફર આવ્યા છે. બાકીની ડિટેલ આપણે ક્વેશ્ચનમાંથી લેશું. એટલે ક્વેશ્ચનમાં જોઈએ તો 20,000 ઓપનિંગ સ્ટોક છે, જેમાં 6,334 આપણી અનરિલાઇઝ પ્રોફિટ છે. એટલે ઓપનિંગ સ્ટોક 20,000 માંથી અનરિલાઇઝ પ્રોફિટ માઇનસ કરીએ તો આપણે મળી જાય કોસ્ટ અને પ્રોફિટ 6,534. ટોટલ લેસ ક્લોઝિંગ સ્ટોક 30,000 ગીવન 30,000 છે, જેનું આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ આન્સર મળી જશે. સ્ટીલ આપણે વર્કિંગ કરીએ. વર્કિંગ નોટ નંબર 3, કેલ્ક્યુલેશન ઓફ cost of clothing stock for finished goods. The clothing stock is cost divided by total. So 30,000 into 249,114 divided by 170, 20,198. So 20,198, 30,000 minus 20,198 comes to 9,802. એટલે આપણે ડિફરન્સ મળી જશે. હવે આપણી પાસે સેલ્સ 4 લાખ રૂપીસ છે, જે આપણે ફિનિશ ગુડ્સમાં લખી નાખીએ બાય સેલ્સ 4 લાખ. કોસ્ટ જે આપણે અહીંયા 228,916 મળ્યા છે, એ આપણી કોસ્ટ છે. એટલે 4 લાખ માઇનસ 228,916 એટલે આપણે મળી જશે પ્રોફિટ. હવે આપણે ક્લોઝ કરીએ તો ક્રેડિટ સાઇડ હાયર છે, એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ ને જે ડિફરન્સ મળે છે એ હશે આપણો ગ્રોસ પ્રોફિટ. ક્લિયર? This 60,000 is a profit in finished stock account. This is not actual profit. Our actual profit is 1,71,084. This 171,084 is actual profit. તો રિક્વાયરમેન્ટ શું હતી? આપણે રિક્વાયરમેન્ટ હતી કે પ્રોસેસ કોસ્ટમાં ઈચ સ્ટેજ ઉપર આપણે પ્રોફિટ શો કરવાનો છે, અને હવે આપણે પ્રોફિટ એકચ્યુઅલી રિયલાઇઝ કરવાનું છે. એના માટેનું સ્ટેટમેન્ટ બનાવીએ. Statement showing actual profit. The format is particular. Apparent profit in a process. Opening profit, closing profit. Opening minus closing. The difference je aave actual profit. So in a process A, profit is 30,000. No opening, no closing, no transfer, so 30,000. Process B apparently is a 50,000. Opening profit in process B 1,395. So 1,395. Closing profit in process B closing profit 698. So 1,395 minus 698 comes to 697. This 50,697. Now process C. In a process C, apparent profit 35,000. Opening profit in process C is 2,690. So 2,690 and closing profit 4,035. So 2,690 minus 4,035 comes to minus 35,000 minus 1,345, 33,655. Now finished goods. In our finished goods, 60,000 is apparent profit. Then opening profit 6,534. Closing profit 9,802. 6,535 minus 9,802. So minus 3,268. 60,000 minus transfer 56,732. એટલે આપણે ટોટલ મળી જશે 71,084. Value of stock in a balance sheet purpose is in a process A. Clothing stock 10,000 only cost. Process B closing stock 3,320 only cost.
Process C, clothing stock, only cost 10,965, 10,965. Finished stock, only cost 20,198. In the total 44,465. ક્લિયર? આની સાથે સાથે આપણે અનરિયલાઇઝ પ્રોફિટનું પણ સ્ટેટમેન્ટ બનાવવાનું હોય. સો કેલ્ક્યુલેશન ઓફ અનરિયલાઇઝ પ્રોફિટ in process A. There is no unrealized profit in process A. Unrealized profit in process B, which is closing stock માં આપણો unrealized profit હોય એટલે cost of closing stock multiply cost divided by total 3320, 4000 minus 3320 comes to 698. This 698 directly you can see in a process this closing stock માં જે આપણો 698 profit છે એ જ આપણો unrealized profit છે. ક્લિયર? એટલે આ જ 698 એ જ અહીંયા 698 આવે જે આવી રીતે વર્કિંગ કરીને આપણે ક્રોસ ટેલી કરી શકીએ. Unrealized profit in C, so cost of closing stock 15,000, જ્યાં આપણી પાસે 15,000 છે, into cost divided by total, એટલે મળી જશે 15,000 minus 1095, 4035 જે આપણું ડાયરેક્ટલી અહીંયા આવી જશે 4035 પ્રોસેસ સી માં. નાઉ અનરિયલાઇઝ પ્રોફિટ ઓફ ફિનિશ સ્ટોક, જ્યાં આપણો ફિનિશ ગુડ્સની અંદર ક્લોઝિંગ સ્ટોક છે 30 ઇન્ટુ કોસ્ટ 249,114 ડિવાઇડ બાય 370 એટલે મળી જશે 20,198. 30,000 minus 20,198 comes to 9802, જે આપણે ફિનિશ સ્ટોક અકાઉન્ટમાં ટેલી કરી શકીએ 9802 માં. એટલે ટોટલ મળી જશે 14,355. ક્લિયર? એટલે એ પ્રમાણે આપણો અનરિયલાઇઝ પ્રોફિટ તમે ટેલી કરી શકો છો. 1,75,000 જે છે 1,75,000 ટોટલ પ્રોફિટ, જેમાંથી અનરિયલાઇઝ પ્રોફિટ 14,335 આપણે ટેલી કરીએ એટલે આન્સર આવી જશે આપણો અનરિયલાઇઝ પ્રોફિટ. ક્લિયર ફ્રેન્ડ્સ? આ સાથે આપણો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્લિયર? થેન્ક યુ.